રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં સામાન્ય વરસાદની આગાહી। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના। आज का जो फोरकास्ट है 31 दिसंबर से लेकर 6 जनवरी तक, इसमें आज लाइट रेन का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट अभी आ रहे मेनली उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि, द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए दिया गया है। आज ये लाइट रेन की पूर्वानुमान दिया गया है। और लघुत्तम तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। वर्ष 2025 जता जता खेडूतोने रडावी दीधा। वर्षना छेल्ला दिवसे घणा भागोमां मावठानो मार। राजकोटमां नवा वर्षनी उजवणीमां मावठुं विलन बन्युं। शहेરના ઘણા ભાગોમાં વરસાદી માહોલ। શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું। મહુડી સહિત વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। વર્ષના અંતિમ દિવસે પણ આ માવઠાએ પીછો નથી છોડ્યો। નવા વર્ષની ઉજવણીમાં રાજકોટિયન્સ વ્યસ્ત હતા અને એ સમય જ માવઠું વરસ્યું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અંતિમ દિવસ છે 2025નો અને એ દિવસે પણ આ માવઠું વિલન બન્યું છે। શું કહેવું છે શહેરીજનોનું? ચોક્કસથી રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અત્યારે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે ભીના થઈ ગયા છે। કેટલાક લોકો છે તે અત્યારે છત્રી લઈને નીકળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। આજે 31નો પણ તહેવાર હતો, અનેક આયોજનો પણ હતા। શું કહેશો, આજે 31ને લઈને આપનું કોઈ આયોજન હતું અને હવે એમાં કઈ ફેરફાર? 31નું આયોજન હતું અમારે સહપરિવાર સાથે। આજે આપણે રાજકોટમાં યોજાનાર હનુમાનજી હતું આયોજન, એમાં આજે હનુમાન જયંતિનો ખાસ ઉત્સવ હતો, તે આજે અમે કદાચ મોકૂફ કરશું એવું છે વરસાદના હિસાબે, કારણ કે થોડુંક વિઘ્ન આવે એવું દેખાય છે। બાકી બીજું કોઈ આયોજન આપણે હતું નહીં 31નું। શું કહેશો, અત્યારે રાજકોટનું વાતાવરણ કેવું છે, શું અસર છે? 15 મિનિટ પહેલાં કાંઈ હતું નહીં ને અત્યારે ઓચિંતાનો વરસાદ આવીને આખો માહોલ ચેન્જ થઈ ગયું છે। હવે આના હિસાબે છે ને કે બારે વાતાવરણમાં અત્યારે નીકળવામાં ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે, નકર આપણી શારીરિક તબિયત બગડી શકે છે એમ છે। ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરમાં અંતિમ દિવસે જે છે એ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે છે અહીંયા અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે કેવું વાતાવરણમાં પલટો છે, શું અસર છે? અત્યારે આ વાતાવરણ હિસાબે ઘણાની તબિયતો બગડી શકે। ખેડૂતો માટે તો બહુ તકલીફ જેવું કહી શકાય। જે રીતના રાજકોટના લોકો છે તે પણ કહી રહ્યા છે કે જે છે કે અત્યારે ખેડૂતો માટે છે આ સૌથી મોટા ચિંતાના સમાચાર કહી શકાય, કેમ કે જીરું, ઘઉં, મકાઈ સહિતના અનેક પાકોને નુકસાન થઈ શકે છે। તો સાથે સાથે આવતા દિવસોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ રાજકોટવાસીઓને છે। જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે। થોડીવાર પહેલાના દ્રશ્યો આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યારે રાજકોટમાં વરસાદનું આગમન થયું। આ કમોસમી માવઠું છે જે વિલન સાબિત થયું છે, કારણ કે ઉજવણી માટે સૌ કોઈ ઉત્સાહિત હતા। 31ની ઉજવણી કરવાની હતી, પરંતુ તે પહેલા આજે વરસાદ ખાબક્યો છે તેને તમામના પ્લાન ફેલ કરી દીધા છે। નવા વર્ષની આ ઉજવણી જે મોકૂફ રાખવાનો વિચાર રાજકોટિયન્સ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભર શિયાળે માવઠાનો માર। યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો। પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। મુખ્ય બજારોના રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। ખેડૂતોનો શિયાળુ પાક જેને નુકસાન થવાની ભીતિ। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં વરસાદી વાતાવરણ। આસપાસના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કાલાવડ તાલુકાના વિભાણિયા, રોજિયા, જુવાનપુર, જીવાપુર સહિતના આસપાસના ગામડાઓમાં માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। અગાઉ માવઠાએ ખરીફ સિઝનનો સોથ બોલાવ્યા બાદ હવે રવિ સિઝનમાં પણ આફતના મંડાણ થયા છે। ભર શિયાળે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાતા ઘઉં, જીરું,
ચણા, ધાણા, રાયડો સહિતના રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખરીફ સિઝનમાં નુકસાન બાદ ખેડૂતોને એકમાત્ર આશા રવિ સિઝન છે. એમાં પણ માવઠું થતા આખું વર્ષ ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો. પોરબંદરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવો દ્રશ્યો સર્જાયા. બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી. ધુમ્મસની ચાદર પથરાઈ રહી હતી. ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું. કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે. શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો. આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાણવડ, જામખંભાળિયા સહિતના ગામડાઓમાં કમોસમી કમઠાણ સર્જાયું. છૂટો છવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો, કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. હવે અન્ય સમાચારો પર કરીએ નજર. મોરબીથી સમાચાર. શાપર નજીક ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. ઘઉં, જીરું સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ. સમગ્ર મામલે અધિકારીને જાણ કરાઈ છે. ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેનનું નિવેદન. સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું. સમાજના લોકોને રમેલથી દૂર રહેવા અપીલ કરી. રમેલ યોજવાના બદલે શ્રમ કરવા માટે ગેનીબેન ઠાકોરે આહવાન કર્યું. શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન, જેમણે સમાજને અંધશ્રદ્ધામાંથી ઉપર આવવા માટેનું આહવાન કર્યું છે. શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો છે. શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે. શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવક વાળો સમાજ તો આ છે. આ અગાઉ પણ ભુવા સામે ગેનીબેને લાલા કરી હતી. તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાના બદલે નિષ્ણાંત ડોક્ટર પાસે જવું જોઈએ. પછી આ ભુવાનું ને એનું જો ને એ કટોર બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. કિરીટ પટેલ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન. જનાક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ આ મામલે ચર્ચા કરીશું. સેલની નિમણૂક મુદ્દે પ્રશ્ન છે, બેસીને ચર્ચા કરીશું. 7 જાન્યુઆરી બાદ પ્રશ્નનું નિરાકરણ લાવીશું તેવું કહેવું છે અમિત ચાવડાનું. સાથે વાત થઈ છે. અમારો એક સેલ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે ને 7 તારીખે અમારી આ યાત્રા બાદ બધા સાથે બેસીને એનું નિરાકરણ લાવીશું. ભાજપના સંગઠન બાદ કોંગ્રેસનું સંગઠન બનશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેરાત. જાન્યુઆરીમાં અંત સુધીમાં કોંગ્રેસ નવું સંગઠન જાહેર થશે. સંગઠન અંગે હાલ પ્રક્રિયા ચાલી રહી છે.
જાન્યુઆરી મહિનાના અંત સુધી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પણ જાહેર કરીશું. પહેલા તબક્કામાં અમે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી. એ જ રીતે સંગઠન સૃજન કાર્યક્રમ અંતર્ગત આખા ગુજરાતના તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ મહાનગરોમાં વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી. જન આક્રોશ યાત્રાને લઈ અમિત ચાવડાએ માહિતી આપી. 1 જાન્યુઆરી 2026 થી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. 6 જાન્યુઆરી સુધી જનસંપર્ક ચાલશે. અભિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક પરિવાર સુધી જશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મેનિફેસ્ટો તૈયાર કરાશે. લોકોના પ્રશ્નોને જાણ્યા, અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ. જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ 20મી ડિસેમ્બરથી ફાગવેલથી શરૂઆત કરી અને મધ્ય ગુજરાતની આ યાત્રા અત્યારે ચાલી રહી છે અને 6 જાન્યુઆરી એનું સમાપન દાહોદ ખાતે થવાનું. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાનો માર યથાવત છે. વાવથરા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી છાંટા નોંધાયા. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ભર શિયાળે કઈ રીતે વરસાદ વરસ્યો તેના આપ દ્રશ્યો જુઓ. ખેડૂતોએ જે પાકની વાવણી કરી છે તેને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. શિયાળામાં પણ આ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી. કોઈ પણ સિઝન હોય, કમોસમી માવઠું જે પીછો નથી છોડી રહ્યું. વારંવાર આ પ્રકારના માવઠાના કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. વર્ષના અંતિમ દિવસે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસે માતાજીના દર્શનનો લહાવો લીધો. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠમાં મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. સમસ્ત જીવ કલ્યાણ માટે હોમાત્મક મહાગણેશ યાગ, હોમાત્મક સચંડી યાગ અને યજ્ઞની ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. ગયું વર્ષ તો જે ગયું એ પ્રમાણે બધાનું ગયું, પણ આવતું વર્ષ, આવનારું વર્ષ બધાને તમામને સુખ સંપત્તિ, સુખ સમૃદ્ધિ, માના આશીર્વાદ મળી રહે એ માટે મા અંબાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ કોટી વંદન. વર્ષ પૂરું થાય અને નવું વર્ષ શરૂ થાય એક પરંપરા છે અને આ પરંપરા પ્રમાણે જોવા જઈએ તો જે ભારત આગળ વધી રહ્યું છે અને ભારતની જે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિમાં નવો વધારો થાય એવી અપેક્ષા, આશા અને વિશ્વાસ સાથે નવા વર્ષને આવકારીએ. આજે 31 છે. અમે અહીંયાથી બાલારામ વન શિબિર માટે જતા હતા, પણ નવા વર્ષની ઉજવણી અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ બાળકોની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન મળે અને એની ઓળખ થાય એ માટે અમે 31મી ડિસેમ્બરે અહીંયા માતાજીના દર્શન કર્યા. માતાજીના ચાચર ચોકમાં સરસ એવા ગરબા રમ્યા. યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી. વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી. બીજી તરફ શાળાના વિદ્યાર્થીએ 31st ઉજવણી માતાજીના દર્શન કરીને કરી. વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી. આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાજીને પ્રાર્થના પણ કરી. હવે આગળ વાત નશાનું દૂષણ ડામવા એક્શન. 2025ના વર્ષને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. જો કે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે. ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે. બીજી તરફ 31ની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે. આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ક્યાંક સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, ક્યાંક ઉત્સાહનો માહોલ છે.
યુવાનો થનગની રહ્યા છે 2026ને આવકારવા માટે અને 2025ને બાય બાય કહેવા માટે. બીજી તરફ પોલીસ પણ એક્ટિવ મોડમાં છે, કારણ કે સરહદીય જે જિલ્લાઓ છે ત્યાં બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં 31ને લઈ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જિલ્લાની 7 આંતરરાજ્ય બોર્ડર પર એક્સ્ટ્રા ફોર્સ ઉતારીને સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નેનાવા, ગુંદરી, અમીરગઢ, છાપરી સહિતની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ તમામ ચેકપોસ્ટ પર 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતી તમામ ગાડીઓની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. બ્રેથ એનાલાઇઝર ગન દ્વારા રાજસ્થાનમાંથી પ્રવેશતા વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31ને લઈને પોલીસ હવે એક્શનમાં છે. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે જે રાજસ્થાનથી ગુજરાતને જોડે છે અને આ ચેકપોસ્ટોમાંથી જે બુટલેગરો છે અલગ અલગ કિમીઓ કરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ પોલીસ અત્યારે એક્શનમાં જોવા મળી રહી છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે. ચેક કર્યા બાદ જ આ જે વાહનો છે તે આ વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અત્યારે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વાહનો આવી રહ્યા છે તે તમામ વાહનો ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આપણી સાથે ડીવાયએસપી જિગ્નેશભાઈ ગામિત છે, વાત કરશું તેમના જોડે. ખાસ કરીને 31માં બુટલેગરો કોઈ કિમીઓ બનાવીને ગુજરાતમાં દારૂ ના ઘુસાડે તે માટે પોલીસે શું એક્શન પ્લાન બનાવે છે? હું આપને જણાવી દઉં કે બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 7 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે અને આ ચેકપોસ્ટો પર ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ રાઉન્ડ મતલબ શિફ્ટ મુજબ એમને ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આ જે પીએસઆઈ કક્ષાના અધિકારી તથા એસઆરપીની ટીમ તથા પાંથાવાડા પોલીસ સ્ટેશનની ટીમ અહીંયા હાલ સતત વ્હીકલ ચેકિંગ કરી રહી છે. હું આપને જણાવી દઉં કે આજે જે તમામ જે ઈસમો હોય છે, જે અહીંયા પ્રવાસીઓ કે બીજા ઈસમો હોય છે, એ નશીલા પદાર્થોનું સેવન કર્યું હોય તો બ્રેથ. બનાસકાંઠા ઉપરાંત વાવથરાદમાં પણ સરહદી વિસ્તારોમાં પોલીસ હાઈટેક પદ્ધતિથી ચેકિંગ કરી રહી છે. સરહદીય પંથકમાં દેશી વિદેશી દારૂ પર પોલીસની તવાઈ. વાવ-થરાદ પોલીસ ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખી રહી છે. વાવ, સોઈગામ, ભાભર, લાખણી, થરાદ સહિત જગ્યાએ પોલીસે ડ્રોનથી દારૂ પકડ્યો. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ગતિવિધિ જાણીને રેડ કરાઈ. અલગ અલગ જગ્યાના ડ્રોનથી કરાયેલા સર્વે બાદ રેડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. 31ને લઈને પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરાતા બુટલેગરોમાં ફફડાટ. વાવ-થરાદના આકાશી દ્રશ્યો જુઓ. પહેલા સર્વે કરવામાં આવ્યો, ડ્રોન મારફતે આ સર્વેલન્સ હાથ ધરાયું અને ત્યારબાદ પોલીસ એ ઘરમાં ત્રાટકી જ્યાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસની ત્રીજી આંખ હવે તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. એટલે કોઈ પણ દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો જે એવું માનતા હોય કે તેમના ઘર સુધી, તેમની દારૂની ભઠ્ઠીઓ સુધી પોલીસ નહીં પહોંચી શકે તેવા વહેમમાં ન રહેતા. કારણ કે આ ગુજરાત પોલીસ છે, એ તમારા ઘરમાં ઘૂસીને અને દારૂને જપ્ત કરશે, તમારી પર કાર્યવાહી પણ કરશે. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા નવસારી જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ. શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ચેકિંગ કરાયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. ફાર્મ હાઉસના ટેરેસ પર અથવા અન્ય કોઈ જગ્યાએ દારૂનું સેવન કરતા લોકો પર ખાસ નજર રહેશે. નવસારીમાં પણ ડ્રોન મારફતે પોલીસ હાઈટેક બની છે અને અહીં દારૂ પાર્ટી કરતા લોકો પર સતત નજર રાખવામાં આવશે. ફાર્મ હાઉસમાં ખાસ કરીને લોકો દારૂની પાર્ટી કરતા હોય, પોતાના ઘરના ટેરેસ પર કરતા હોય છે એવી દારૂની પાર્ટી, તેની ઉપર હવે પોલીસ ત્રાટકશે. પહેલા ડ્રોન મારફતે સર્વે થશે અને ત્યારબાદ પોલીસની ટીમ આવી ચડશે. એટલે દારૂની પાર્ટી કરતા પહેલા સાવધાન થઈ જજો. 31 ડિસેમ્બરને લઈ પોલીસ કડક વલણ અપનાવી ચૂકી છે. વાત હવે દ્વારકાની, જ્યાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઈ. ભાણવડના બરડા ડુંગરમાં ધમધમતી ભઠ્ઠીઓ, જેની ઉપર પોલીસ ત્રાટકી. ડ્રોન કેમેરાની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવાઈ. બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી. દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને દેશી દારૂ ઉપરાંત દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 1,32,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. ધામણી નેસ પાસે આવેલ ચેકડેમની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી. પોલીસના દરોડા પાડતા જ આરોપીઓ ફરાર થયા છે. આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમ સતત કામગીરી કરી રહી છે.
કઈ રીતે દેશી દારૂ બનાવવામાં આવતું હતું અને કઈ રીતે આ લોકો આ ભઠ્ઠીને ધમધમાવી રહ્યા હતા તે આપ જુઓ. પોલીસે અહીં પહોંચીને તમામ સામાન નષ્ટ કર્યો છે, પરંતુ બીજી તરફ સવાલ એ પણ થાય કે આ બુટલેગરોને આ સામાન કોણ કેવી રીતે પહોંચાડી રહ્યું છે અને ક્યાંથી લાવી રહ્યા છે. અત્યારે ડ્રોન મારફતે સર્વે કર્યા બાદ પોલીસ અહીં પહોંચી અને તમામ જે દારૂનો જથ્થો હતો તેને નાશ કર્યો. 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા પોલીસે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 758 પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરાયા છે. ડ્રોન દ્વારા ભીડ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ અને ભક્તોને સુરક્ષા વ્યવસ્થા મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે. હાઈવે પર પણ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. તોફાની તત્વો પર ખાસ વોચ ગોઠવવામાં આવી છે, જેથી નશો કરીને વાહન ચલાવનારાઓ કોઈ છે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે લોકો છે તેમની ઉપર નજર રાખી શકાય અને અનિચ્છનીય ઘટના બનતા અટકાવી શકાય. અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને 758 પોલીસ કર્મચારી અધિકારીને આ બંદોબસ્તમાં લગાડેલ છે, જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને ટીમ સતત ચેકિંગ કરશે, વાહનોનું, શંકાસ્પદ વ્યક્તિઓનું, શંકાસ્પદ હિલચાલનું. ગુજરાત એસટી બસનો પ્રવાસ મોંઘો બન્યો. એસટીના ભાડામાં 3% સુધીનો વધારો. આજે રાત્રિથી ભાડા વધારો અમલી બનશે. 9 કિલોમીટર સુધીના પ્રવાસના ભાડામાં વધારો નહીં. 10 થી 60 કિલોમીટરના પ્રવાસમાં ₹1નો વધારો કરાયો છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત એસટી બસનો પ્રવાસ મોંઘો બન્યો છે. એસટીના ભાડામાં 3% સુધીનો વધારો. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, ગુજરાત એસટીમાં મુસાફરી કરવી મોંઘી બનશે, શું જાણકારી? જી, અત્યારે એસટી નિગમ દ્વારા એ જાહેરાત કરવામાં આવી છે કે જે ટિકિટના દરો છે તેમાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. કે નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીની ભેટ છે તે મુસાફરોને એસટી નિગમ આપી રહ્યું છે. જોકે નિગમ દ્વારા એવું કહેવામાં આવે છે કે સારી સુવિધાઓ જેના કારણે મળશે, પરંતુ સામાન્ય લોકો છે વધારે પડતા તેમાં મુસાફરી કરતા હોય છે અને આ મુસાફરી કરતા લોકોને 3% જે દરમાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે મોંઘવારી નડશે. ખાસ કરીને મોંઘવારીનો માર નડી રહ્યો છે, પરંતુ વધુ એક ટિકિટના દરોમાં પણ ભાવ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ કિલોમીટર છે તે નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ 3% સુધી ફાઇનલી છે તે દરેક ટિકિટનું ઉપર ભાવ વધારો આવતીકાલથી એટલે કે આજ મધરાતથી જ અમલી બની જશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. નાતાલના વેકેશનમાં એસઓયુ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. ડિસેમ્બરની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો છે. એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી છે. મોટો ઉછાળો નોંધાયો છે. હાલ प्रतिदिन 50 થી 70 હજાર સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. जो भी टूरिस्ट आ रहे हैं उन्हें किसी तरह की कोई तकलीफ ना हो, उनका एक सुखद अनुभव रहे और परिवार के साथ पूरी तरह से एंजॉय करके लोग यहाँ से जाएं, ऐसा प्रयत्न एसओयू अथॉरिटी द्वारा किया जा रहा है. हम लोग ने स्मूथ मूवमेंट के लिए एक्स्ट्रा बसेस लगाई हैं. 55 बसेस एसओयू की हैं. उसके अलावा जीएसआरटीसी से भी अबाउट 40 बसेस पर डे हम लोग एक्स्ट्रा टूरिस्ट मूवमेंट के लिए बुला रहे हैं. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસે બાતમીના આધારે પેડલર સૌરભ જોશીની એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે ગીતા મંદિરથી જમાલપુર તરફ જતા રસ્તે આરોપી ઝડપ્યો છે. આરોપી પાસેથી 77,000નું 7.710 ગ્રામ એમડીએમએ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ પ્રકારનું ડ્રગ્સ પોલીસે પ્રથમવાર પકડ્યું છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી મુંબઈના સંતોષ ભોઈતે પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. મુંબઈનો મુખ્ય આરોપી સંતોષ ભોઈતે ફરાર છે. સૌરભ ડિલિવરી માટે અમદાવાદ આવ્યો હતો.
અને તે માટે તેને 15,000 રૂપિયા મળ્યા હતા. કોને ડિલિવરી આપવા આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસને એક બાતમી મળી કે એક વ્યક્તિ નામે સૌરભ જોશી ઉર્ફે જંબો એ નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ ખાતે આવી રહ્યો છે. તો પોલીસે એ બાબતે વોચ રાખી રેડ કરી એ આરોપીને અટક કર્યો તો એની પાસે આશરે 7.7 ગ્રામનું MDMA ડ્રગ્સ મળી આવ્યું. પરિવારના મોભી વગર પરિવારની શું દશા થતી હશે એ આપણે જાણીએ છીએ. તેમાં જો ગામમાં સરપંચ જ ન હોય તે ગામની દશા કેવી થતી હશે એ પણ વિચારવા જેવી બાબત છે. છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ એવું છે જે ગામમાં ગામ લોકોએ સરપંચને ચૂંટ્યા પછી પણ આજે સરપંચ સત્તાવિહીન છે. સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે સરપંચ પોતે સરપંચ થઈને પણ કોઈ નિર્ણય નથી લઈ શકતા. ગામના લોકો પ્રાથમિક સુવિધા માટે સરપંચને રજૂઆત કરે છે પણ સત્તાવિહીન સરપંચ કરે તો કરે શું એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી વહીવટદાર નીમવામાં આવે છે પરંતુ ગામમાં વહીવટદાર પણ નથી. આ વિશે નાયબ જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે કે સરપંચ ચૂંટાયા તે સમયે સભ્યોના ફોર્મ નહોતા ભરાયા જેથી પંચાયતના સદસ્યોની ચૂંટણી ન થઈ હતી અને પંચાયતમાં પૂરતા સદસ્યો ન હોવાથી સરપંચ પણ સત્તાવિહીન છે. આવા સંજોગોમાં વહીવટદારની નિમણૂક કરવાની હોય છે જેના માટે વિકાસ કમિશનરની કચેરીએ દરખાસ્ત કરવામાં આવી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.